ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સતત 7મી વાર ભરૂચ લોકસભા બેઠકની ટિકિટ મળતા નર્મદા જિલ્લામાં ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સતત 7મી વાર ભરૂચ લોકસભા બેઠકની ટિકિટ મળતા નર્મદા જિલ્લામાં ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સફેદ ટાવર પાસે નર્મદા જિલ્લા મહામંત્રી નીલ રાવ અને ભાજપના કાર્યકર્તાઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આતિશબાજી કરીને ખુશી મનાવી હતી। આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવે જણાવ્યું કે મનસુખ વસાવાને સતત 7મી વખત ટિકિટ મળી છે। એ મનસુખ વસાવાએ ભરૂચ નર્મદા જિલ્લામાં નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરેલા વિકાસના કામોનું ફળ છે। નર્મદા અને ભરૂચ જિલ્લામાં અનેક વિકાસના કામો થયા છે, જેનાથી લોકો ખુશ છે। 6 ટર્મથી મનસુખ વસાવાને લોકોએ જીતાડ્યા છે। 7મી ટર્મ પણ ભાજપ જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે મનસુખભાઈ 5 લાખથી વધુ મતોથી આ ભરૂચ લોકસભા જીતશે। ખાસ તો એમણે ભ્રષ્ટાચાર મુક્ત પોતાનું જીવન આપ્યું છે। એ સૌથી મોટો લોક સંદેશ છે અને મનસુખભાઈએ કોઈને ભ્રષ્ટાચાર કરવા પણ નથી દીધું। અડધી રાત્રે પણ પ્રજાનો ફોન ઉઠાવી પ્રજાના કામ કરવામાં હંમેશા તત્પર રહેલા મનસુખ વસાવા હવે નરેન્દ્ર મોદીના પણ ફેવરેટ બન્યા છે। એ 7મી વખત ટિકિટ આપી છે ત્યારે એ સિદ્ધ થયું છે કે પ્રજાની અંદર પણ મનસુખભાઈની ખૂબ લોકપ્રિયતા એટલી જ છે અને ભરૂચ બેઠક પર વિરોધીઓને ટક્કર આપી શકે અને જીતી શકે તેવા મનસુખભાઈ જ છે। નીલ રાવે વધુમાં જણાવ્યું હતું કે 7મી વખત પણ મનસુખભાઈને 5 લાખથી વધુ જંગી બહુમતીથી જીતાડીને આ ભરૂચ લોકસભાની બેઠક નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં અર્પણ કરીશું। અને પ્રજા માટે જાગૃત અડધી રાતે પણ જ્યારે આપણે એમને ફોન કરીએ, સામાન્ય વ્યક્તિ પણ જ્યારે અડધી રાતે એમને ફોન કરતો હોય તો ફોન ઉપાડીને એનું કામ કરવા માટેનો એમનો પ્રયાસ છે। પ્રજાની અંદર ખૂબ લોકપ્રિયતા છે એમની અને જેના આધાર પર મનસુખભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વએ ફરી વખત જ્યારે તક આપી છે તો નિશ્ચિત રૂપથી આજે ખાતરીથી અમે કહી શકીએ છીએ કે ફરી વખત 7મી ટર્મની અંદર પણ 5 લાખથી વધુ મતોથી મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા સીટ જીતી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ચરણ કમળમાં કમળનું ફૂલ અમે મોકલીશું। નર્મદા ભાજપ હોય કે ભરૂચ ભાજપ હોય કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ હોય, ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણીની અંદર ઉતરે છે તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની રણનીતિ, ચૂંટણીની અંદર સંગઠનાત્મક જે કામ હોય છે, ભારતીય જનતા પાર્ટીનું કામ ચૂંટણી આવે ત્યારે ચાલે એવું નથી હોતું। ભારતીય જનતા પાર્ટી 365 દિવસ સેવાકીય પ્રવૃત્તિઓ લઈને પ્રજાની વચ્ચે જતી પાર્ટી છે અને આ વખત ફરી એક વખત જ્યારે મનસુખભાઈ વસાવાને જ્યારે ટિકિટ મળી છે તો આપ સૌ અહીં આગળ અત્યારે ઉત્સાહ આપણે જોઈ રહ્યા છે કે આતશબાજી થઈ રહી છે, ખૂબ લોકો અહીં આગળ એકઠા થયા છે અને ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લો ડેડિયાપાડા વિધાનસભા પણ આ વખતે 50,000થી પણ વધુ માર્જિનથી અમે જીતીને આપીશું। ગુજરાતની 26 લોકસભાનું રણસીંગું ફૂંકાઈ ગયું છે। આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની સાંસદોના નામો જાહેર કર્યા છે। એમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવાનું નામ જાહેર થયું છે। મનસુખ વસાવા સતત 7મી ટર્મથી આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। આજે રાજપીપળા સફેદ ટાવર ખાતે જિલ્લાના મહામંત્રી નીલ રાવ અને એમના આગેવાનોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી અને એમણે વિશ્વાસ જણાવ્યો હતો કે 5 લાખ મતોથી આ ભરૂચ બેઠક જીતશે અને મનસુખ વસાવાનો ભરૂચ લોકસભા બેઠક ઉપર વિજય થશે। દીપક જગતાપ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી।